હલો દોસ્તો, કોન્ટ્રીબ્યુટર પર્સનાલિટી ડેવલપમેન્ટ આ સબ્જેક્ટ જીટીયુની અંદર તમામ વિદ્યાર્થીઓને ઓફર કરવામાં આવે છે. અને આ સબ્જેક્ટની અંદર પ્રિપેરેશન કેવી રીતે કરવી અને એનું મોડેલ ક્વેશ્ચન પેપર એના વિશે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું. અને આ સબ્જેક્ટ જે છે એની અંદર પાસ થવું મુશ્કેલ નથી. પાસ થવું સહેલું છે, પણ સારા માર્ક્સ કેવી રીતે લેવા, એની અંદર ગ્રેડ કેવી રીતે સુધરે, એના માટેની આપણે આજે ચર્ચા કરીશું. તો મિત્રો, સૌથી પહેલા જોઈએ ક્વેશ્ચન પેપર. પેપર સ્ટાઇલ કંઈક આવી રીતે હશે. એમાં 4 સેક્શન હશે: સેક્શન A, B, C અને D. અને સેક્શન A ની અંદર 4 પ્રશ્નો હશે. 2.5 માર્કના 4 પ્રશ્નો એટલે 10 માર્ક. સેક્શન B ની અંદર 10 માર્ક, 2 માર્કના 10 પ્રશ્નો. સેક્શન C ની અંદર 4 માર્કના 5 પ્રશ્નો અને સેક્શન D ની અંદર 3 માર્કના 10 પ્રશ્નો. એવી રીતે આખું પેપર હશે. અને સેક્શન ડી છે એની અંદર જે 30 માર્ક્સ છે એની અંદર 3 ઓપ્શન વાળા ક્વેશ્ચન હશે. તો ત્રણમાંથી ત્રણ ઓપ્શન જે છે એ સાચા હશે, પણ વેઇટેજ બધાનું અલગ અલગ હશે. દાખલા તરીકે ઓપ્શન એ એના 3 માર્ક, ઓપ્શન બી એના 2 માર્ક અને ઓપ્શન સી એનો 1 માર્ક. રાઈટ? એટલે ગમે તે ટીક કરો અને બધા ખોટા ટીક કરો તો પણ સેક્શન ડી ની અંદર 10 માર્ક્સ છે એ તો એની અંદર આપણને આવી જ જશે. એટલે 10 માર્ક છે, કોઈ એક ક્વેશ્ચન એટેન્ડ કરશો એટલે 10 માર્ક આવી જશે. બાકીના પાસ થવા માટેના અને રેન્ક કરવા માટેના પ્રશ્નો છે કયા પ્રકારના હશે એ આપણે હવે જોઈએ. અને અહીંયા આપણે બધા ક્વેશ્ચન વન બાય વન ડિસ્કસ કરીશું. એક્ઝામની અંદર આ પ્રકારના જ પ્રશ્નો હશે. એમાં માત્ર નામ બદલાયેલા હશે અને 2-4 શબ્દો જુદા હશે. બાકી આ પ્રકારના જ પ્રશ્નો છે એ એક્ઝામની અંદર હશે. સેક્શન એ ની અંદર આવી રીતે એક પેરેગ્રાફ આપેલો હશે. ચાલ, એક પેરેગ્રાફ છે, એક ફકરો આપેલો છે અને નીચે ક્વેશ્ચન્સ આપેલા છે. તો એ ક્વેશ્ચન જે છે એના જવાબ આ પેરેગ્રાફ વાંચી અને પછી આપવાના છે. તો સૌથી પહેલા શાંતિથી આ પેરેગ્રાફ જે છે એને આપણે વાંચીશું, સમજાય એ રીતે એનું ગુજરાતી કરીશું. દાખલા તરીકે પેલું છે, આવી રીતે છે: આફ્ટર હિઝ રિટાયરમેન્ટ, ગંગાધર તિલક કતનામ શિફ્ટેડ ટુ હૈદરાબાદ. એક ગંગાધર તિલક કતનામ નામનો એક વ્યક્તિ છે, એ રિટાયર થઈ અને હૈદરાબાદમાં આવેલા છે ટુ વર્ક એઝ અ સોફ્ટવેર ડિઝાઇન એન્જિનિયર. એ સોફ્ટવેર ડિઝાઇન એન્જિનિયર છે અને હૈદરાબાદની અંદર રિટાયર થઈ અને પછી આવેલા છે. હી રિકોલ્સ સીંગ એક્સિડન્ટ્સ એવરી ડે. એને ભૂતકાળમાં જોયેલું છે કે રસ્તામાં એક્સિડન્ટ થતા હોય છે ડ્યુ ટુ પેટ હોલ્સ ફોર્મડ બાય બેડ રોડ કન્સ્ટ્રક્શન્સ એન્ડ ઇરેગ્યુલર રિપેર્સ. રોડ ઉપર નાના મોટા ખાડાઓ હોય છે, એના લીધે અકસ્માત થતા હોય છે, એવું એને ધ્યાનમાં આવેલું છે. એ જ્યારે યંગ હતા કે રિટાયર થયા એની પહેલા એને વારંવાર જોયું હશે, ઓબ્ઝર્વ કરેલું હશે કે રસ્તામાં એક્સિડન્ટ થતા હોય છે. એનું એક કારણ છે કે ખરાબ રસ્તાઓ. હી ટુક અપ ધ મેટર વિથ અ કન્સર્ન્ડ ઓથોરિટી. એટલે કે એને આ બાબત છે એ જે એના જે ઓથોરિટી હતા એમને જાણ કરેલી હતી. દાખલા તરીકે રોડ રસ્તા હોય તો એની જાણ કરવાની હોય કોર્પોરેશનની અંદર, તો કોર્પોરેશનમાં એણે જાણ કરેલી હતી. બટ ઇટ વોઝ નોટ સોલ્વ. એ તો તમને બધાને ખબર છે કે આવા પ્રોબ્લેમ છે એટલી સરળતાથી સોલ્વ થતા નથી. દાખલા તરીકે તમારા ઘરની આજુબાજુ ક્યાંય રસ્તો ખરાબ હોય અને તમે કોર્પોરેશનમાં કમ્પ્લેન કરો તો ક્યારેક એ પ્રોબ્લેમ છે સોલ્વ થઈ જાય છે, ક્યારેક થતો નથી. તો એ મેટર અહીંયા આપેલી છે. He took up the matter with the concerned authority, but it was not resolved. Then Tilak decided to fix the problem himself, to fix the pathos himself. એણે પોતે જ નક્કી કર્યું કે હવે આ પ્રોબ્લેમ જે છે એ હું મારી રીતે સોલ્વ કરીશ. બાઇંગ ઓલ ધ રિક્વાયર્ડ મટીરિયલ્સ યુઝિંગ મની ફ્રોમ હિઝ પેન્શન. એણે બધું મટીરિયલ છે એ પોતાના પેન્શનમાંથી ખરીદે છે. જો અહીંયા ઉપર ઇંગ્લિશમાં આપેલું છે, નીચે ગુજરાતીમાં આપેલું છે, પણ પેપરની અંદર ગુજરાતીમાં આપેલું હશે નહીં. એમાં માત્ર ઇંગ્લિશમાં જ આપેલું હશે. એટલે તમારે દરેક સેન્ટેન્સ વાંચી સમજી અને ગુજરાતી તમે જે મધર ટંગ હોય એની અંદર સમજવાનો પ્રયાસ કરો. માત્ર સમજી લો, ક્વેશ્ચન છે એકદમ ઇઝી હશે. રાઈટ? Then he decided to fix the potholes himself, buying all the required materials using money from his pension. એના જે પેન્શનની રકમ આવેલી હતી એમાંથી એણે આ રસ્તાઓ રિપેર કરવા માટેની શરૂઆત કરી. એવું નક્કી કર્યું કે હું શરૂઆત કરીશ. He quit his software job within a year to dedicate his time to filling potholes. હવે એણે પોતાની સોફ્ટવેરની જોબ છે છોડી અને પછી આ કાર્ય, જે ખાડાઓ પૂરવાનું કામ શરૂ કરી. He along with his wife, તે અને તેની વાઇફ વેંકટેશ્વરી કત્નમ, જેનું નામ છે વેંકટરશી કટનમ, સેટ આઉટ ઓન રોડ્સ ઇન અ કાર ઓર વોટ દે કોલ અ પેટ્રોલ એમ્બ્યુલન્સ. એટલે એ રસ્તા ઉપર નીકળી જાય એની કાર લઈને, અને કારના નામ આપેલું હતું પેટ હોલ્સ એમ્બ્યુલન્સ.
એન્ડ ફિલ અપ ધ પેટ્રોલ્સ વેર એવર they find one. એટલે રોડ ઉપર નીકળી જાય કાર લઈને અને જ્યાં આગળ ખાડા દેખાય ત્યાં કાર ઊભી રાખી અને બોરી દે. Since then, they have been working relentlessly and have fixed over 2,000 potholes on various roads and intersections. ત્યારથી અત્યાર સુધી એણે આવા લગભગ 2,000 ખાડાઓ જે રોડ ઉપર પડેલા હોય એણે રિપેર કરેલા છે. ટુડે hundreds of people have joined him, એટલે કે અત્યારે આજે હજારો લોકો એમની સાથે જોઈન થયેલા છે ઇન હિઝ ઇનિશિયેટિવ અંડર ધ નેમ શ્રમદાન. હવે શ્રમદાન નામનું એણે જે એક્ટિવિટી શરૂ કરેલી છે એની અંદર આવી રીતે હજારો લોકો જોઈન થયેલા છે વિથ ધ ઇન્ટેન્શન ઓફ સેવિંગ લાઈવ્સ. એનું ઇન્ટેન્શન શું છે? એનો હેતુ છે લોકોની જીવન બચાવવું. હી ઇઝ પોપ્યુલરલી નોન એઝ ધ રોડ ડોક્ટર, એટલે એને રોડ ડોક્ટર નામથી નામ આપેલું છે કે આ છે રોડ ડોક્ટર છે. મિત્રો, આ પેરેગ્રાફ છે આપણને સમજાઈ ગયો હશે. તો હવે એના જે ક્વેશ્ચન્સ છે એ આપણે વાંચીએ. પહેલો ક્વેશ્ચન, વિચ ઓફ ધીઝ ડેમોન્સ્ટ્રેટ ધ હાઈએસ્ટ લેવલ ઓફ કન્ટ્રીબ્યુશન મેડ બાય તિલક? તો તિલકનો જે આ પેરેગ્રાફ છે એની અંદર હાઈએસ્ટ લેવલ ઓફ કન્ટ્રીબ્યુશન છે એ 3 સેન્ટેન્સમાંથી કયું છે? નંબર 1, હિઝ લાઈફ બીકેમ મોર પર્પઝફુલ એન્ડ હિઝ વર્ક લેડ ટુ ધ વેલફેર ઓફ ધ સોસાયટી એન્ડ ઇન્સ્પાયર્ડ ધ અધર્સ. એના જીવનના લીધે બીજા લોકોને ફાયદો થયો અને કેટલાક લોકો ઇન્સ્પાયર થયા. હજારો લોકો એની સાથે જોઈન થયા ને એટલે ઇન્સ્પાયર થયા કહેવાય. there will be a less accidents and reduced damage to the vehicle, કે એક્સિડન્ટ ઓછા થશે અને વેહિકલનું ડેમેજ ઓછું થશે એ કહેવાય. he was able to quit his job and do what he wanted to do. એને જોબ છોડી અને પોતાને જે કરવું હતું એ કરી શક્યા. તો 3માંથી કયું રીઝન છે વધારે એવું ડેમોન્સ્ટ્રેટ કરે છે કે એનું કોન્ટ્રીબ્યુશન જે છે ઇટ્સ અ હાઈએસ્ટ લેવલ ઓફ કોન્ટ્રીબ્યુશન? તો એની અંદર આન્સર આવશે એ. આપણે એને ડ્રો કરતા જઈએ. સોરી, આ તો ઊંધું થઈ ગયું. એ માટે આપણે હાઇલાઇટ કરીએ. એ ઇઝ ધ રાઈટ આન્સર. હિઝ લાઈફ બીકેમ મોર પર્પઝફુલ, એની જીવન છે વધારે પર્પઝફુલ, હેતુપૂર્ણ બને છે. એન્ડ હિઝ વર્ક લેડ ટુ ધ વેલફેર ઓફ ધ સોસાયટી એન્ડ અધર ઇન્સ્પાયર્ડ અધર્સ. એનું કામ જે છે એ સોસાયટીને ફાયદો થયો અને બીજા લોકો એનાથી ઇન્સ્પાયર થાય. તો આ એનો સાચો આન્સર આવશે. ક્વેશ્ચન 2, વિચ ઓફ ધ ફોલોઈંગ કેરિયર ડેવલપમેન્ટ પાથવેઝ ડીડ તિલક ચૂઝ ટુ ડેવલપ હિમસેલ્ફ ઇન? એણે કયો રસ્તો કેરિયર ડેવલપમેન્ટ પાથવે માટે પસંદ કરેલો કહેવાય? પ્રોફેશનલ એચીવર કે ચેન્જ મેકર? એટલે આણે જે આ કામ કરેલું છે એને આ બેમાંથી કયું ઓપ્શન વધારે સુટેબલ છે? એ પ્રોફેશનલ એચીવર છે એવું કહેવાય કે એ ચેન્જ મેકર છે એવું કહેવાય? તો એના વિશે આપણે આગળ બધા વિડીયો જોયેલા છે. એનું પ્લેલિસ્ટ છે પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલું છે. એની અંદર આ સમજાવેલું છે કે આ જે વર્ક કરેલું છે એને કહેવાય ચેન્જ મેકર. એટલે હિયર તિલક ઇઝ અ ચેન્જ મેકર. મિત્રો, એક્ઝામની અંદર આ ટાઈપનો એક પેરેગ્રાફ હશે અને સિચ્યુએશન આપેલી હશે. અહીંયા રોડ બનાવવાનું છે, કદાચ એના બદલે બીજી કોઈ કામ કરવાનું આપેલું હોય કે લોકોને જમવાનું આપવાનું કે લોકોને રોજગારી આપવાની કે પછી કંઈ બીજા કોઈ એક્ટિવિટીઝ કરવાની, સાફ સફાઈ કરવાની. તો એની અંદર આન્સર આવશે ચેન્જ મેકર. ક્વેશ્ચન નંબર 3, બેઝડ ઓન ધ અબોવ કેસ વિચ ઓફ ધ ફોલોઈંગ ક્રિએટર પ્રેક્ટિસીસ ડીડ તિલક ડેમોન્સ્ટ્રેટ? આમાંથી કયા પ્રકારની પ્રેક્ટિસ જે છે એ તિલક ડેમોન્સ્ટ્રેટ કરી રહ્યા છે? વન ગોલ મેની પાથવેઝ અથવા શિફ્ટ થિંકિંગ ટુ લાયન થિંકિંગ? તો અહીંયા આવશે શિફ્ટ થિંકિંગ ટુ લાયન થિંકિંગ. શિફ્ટ થિંકિંગ એટલે ઘેટા જેવું વિચારો, બધા જેમ કરે છે એમ કરો, એને કહેવાય શિફ્ટ થિંકિંગ. અને લાયન થિંકિંગ એટલે બધા જે કરે છે એવું નહીં, મારે જે કરવું છે, મને જે જરૂરી છે, સોસાયટીને બેનિફિટ થાય એવું છે એવું હું કરું, એને કહેવાય લાયન થિંકિંગ. તો અહીંયા એવું કરે છે, એનું પોતાનો જે થિંકિંગ છે ઘેટા જેવું નથી કે રોડ રસ્તા તો ખરાબ હોય, બધા કંઈ નથી કરતા તો હું કંઈ નહીં કરું, એવું નહીં. બધા ભલે ના કરતા હોય પણ હું કરીશ. રાઈટ. ક્વેશ્ચન નંબર 4, લાઈક તિલક વિચ ઓફ ધીઝ સ્ટુડન્ટ ઇઝ ઓલ્સો થિંકિંગ લાઈક અ કન્ટ્રીબ્યુટર વેન ડિસાઇડિંગ અબાઉટ ધેર જોબ એન્ડ કેરિયર? હવે આ 3 સ્ટુડન્ટના સ્ટેટમેન્ટ આપેલા છે, એમાંથી કોનું સ્ટેટમેન્ટ કોન્ટ્રીબ્યુટર જેવું છે? પેલું, સુરેશ, આઈ વોન્ટ ટુ મેક અ ડિફરન્સ ઇન ધ લાઈવ્સ ઓફ પીપલ. મારે લોકોનું જીવનમાં ફેરફાર થાય, એમાં તફાવત આવે એવું કંઈક કરવું છે. ફરહાન એવું કહે છે કે આઈ વોન્ટ ટુ ડુ ધ બેસ્ટ આઈ કેન ઇન માય રોલ. હું મારા રોલમાં જે કંઈ કરી શકું એવું કરવા ઈચ્છું છું. અને ભાવેશ એવું કહે છે આઈ વોન્ટ અ કમ્ફર્ટેબલ એન્ડ કન્વિનિયન્ટ જોબ. મને આરામદાયક અને મને ગમે એવી જોબ કરવી ગમે છે. તો ભાવેશ તો નહીં જ આવે. હવે કોન્ટ્રીબ્યુટર તરીકે શું હોય કે તમે બીજાની લાઈફને ચેન્જ કરો, ચેન્જ ધ લાઈફ ઓફ પીપલ, હેલ્પ ધેમ.
તો અહીંયા સાચો આન્સર આવશે એ. ફોર એ. સુરેશ, આઈ વોન્ટ ટુ મેક અ ડિફરન્સ ઇન ધ લાઈવ્સ ઓફ ધ પીપલ. એ ઇઝ ધ રાઈટ આન્સર. તો 4 ટીક કરેલા હોય એટલે 2.5 માર્ક, એટલે કે 10 માર્ક છે આપણને એની અંદર આવી જશે. નાવ સેક્શન બી. બી સેક્શનની અંદર 10 ક્વેશ્ચન આપેલા છે, બધામાં 2 ઓપ્શન છે. બેમાંથી એક ઓપ્શન છે એ આપણે ટીક કરવાનો છે. કદાચ રેન્ડમલી કોઈ પણ ટીક કરશો તો પણ 10 માર્ક આવવાની સંભાવના છે. અડધા તો સાચા પડે ને. બધા એ કરી નાખો તોય 10 માર્ક આવે, બધા બી કરી નાખો તોય 10 માર્ક આવે. પણ આપણે એવું નથી કરવું, આપણે 20માંથી 20 માર્ક લેવા છે. એટલે આપણે એક એક ક્વેશ્ચન વાંચીશું, સમજીશું અને પછી એનો આન્સર છે એ આપણે તૈયાર કરીશું. દાખલા તરીકે પેલો ક્વેશ્ચન, 5મો ક્વેશ્ચન છે, ધ કોલેજ ફૂટબોલ ટીમ લોસ્ટ મેચ ડ્યુ ટુ અ ફ્યુ મિસ્ટેક્સ મેડ ઇન ધ લાસ્ટ ફ્યુ મિનિટ્સ ઓફ ધ મેચ. કોલેજની ફૂટબોલની ટીમ છે, એની છેલ્લી કેટલીક મિનિટની અંદર કંઈક ભૂલ કરે છે અને હારી જાય છે. વિચ ઓફ ધેમ ડુ યુ થિંક હેઝ ધ સ્ટ્રોંગેસ્ટ રૂટ્સ ટુ અચીવ સસ્ટેનેબલ સક્સેસ? હવે બેમાંથી સસ્ટેનેબલ સક્સેસ માટેનું મજબૂત સ્ટેટમેન્ટ કયું છે? મિત્રો, અહીંયા કદાચ એવું બને કે એક્ઝામ વખતે ફૂટબોલના બદલે ક્રિકેટનું મેચ હોય, અલોકના બદલે મગન હોય, જેરુમના બદલે છગન હોય, બાકી વર્ડ છે બધા આ જ હશે, ખાલી કરેક્ટર બદલાશે, ક્વેશ્ચન આવો જ હશે. તો વાંચીએ. અલોક શું કહે છે? પરફોર્મન્સ ઇન વન મેચ ડઝ નોટ ડિફાઇન મી. એક મેચની અંદર મારું પરફોર્મન્સ છે એ ડિફાઇન કરતું નથી. અવર ટીમ સ્ટીલ મેનેજ્ડ ટુ રીચ ધ ફાઇનલ્સ સો દેટ ઇઝ અ સ્ટેપ ફોરવર્ડ. આપણી ટીમ હજી પણ ફાઇનલમાં જઈ શકે છે, આવું આલોક કહે છે. હવે જેરોમ શું કહે છે? ઇટ ઇઝ અનફોર્ચ્યુનેટ ધેટ વી લોસ્ટ અ ગેમ ધેટ વી વેર સો ક્લોઝ ટુ વિનિંગ. આપણે જીતવાની ખૂબ નજીક હતા પણ અમે હારી ગયા, એ આપણું બદનસીબ છે. એઝ અ ટીમ we can reflect and decide how to avoid such mistakes from happening in the future. હવે ટીમ તરીકે ભવિષ્યમાં આવું ન થાય એના માટે આપણે પૂરેપૂરી તકેદારી રાખીશું. તો અહીંયા કોન્ટ્રીબ્યુટર જે સ્ટ્રોંગેસ્ટ સસ્ટેનેબલ સક્સેસ છે એ જેરોમની છે. કારણ કે આ લોકે શું કીધું, એને ખાલી ફાઇનલમાં પહોંચવા સુધીનું પ્લાનિંગ છે એની પાસે. આપણી ટીમ ફાઇનલમાં પહોંચી જશે. આ લોક જેરોમે શું કીધું કે ફાઇનલમાં નથી પહોંચવું, અમારું ટાર્ગેટ છે કે અમારી અંદર જે મિસ્ટેક છે એ બધી સોલ્વ કરવી. ફાઇનલમાં પહોંચે કે ના પહોંચે ડઝન્ટ મેટર, એની એને કોઈ ચિંતા નથી. એને ખાલી ચિંતા શેની છે કે અમે જે ભૂલ કરેલી છે, અમે જે મિસ્ટેક કરેલી છે એ ફરી પાછી થવી જોઈએ નહીં. સો દેટ ઇઝ ધ સસ્ટેનેબલ સક્સેસ. એ ભવિષ્યમાં એની સક્સેસ વધવાના ચાન્સીસ વધારે છે. ક્વેશ્ચન નંબર 6, વિચ ઓફ ધ બિલો સ્ટેટમેન્ટ્સ ઇન્ડિકેટ એન ઇન્ટેન્ટ ટુ ગ્રો વન્સ આઈ કેન ઝોન? પોતાનું આઈ કેન ઝોન જે છે એમાં ઇન્ટેન્ટ ટુ ગ્રો માટેનું કયું સેન્ટેન્સ છે? I am teaching this subject after a long time, so best to look for new methods of teaching it. હું આ સબ્જેક્ટ ભણાવું છું ઘણા લાંબા સમયથી, એટલે હું એને સારામાં સારી મેથડથી ભણાવી શકીશ. બીજું છે, એઝ આઈ એમ અ ન્યૂ ઇન ધીસ ઓર્ગેનાઇઝેશન. હું આ સંસ્થામાં નવો છું. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ધેટ આઈ વેઇટ ફોર ઇન્સ્ટ્રક્શન્સ ફ્રોમ ધ સિનિયર્સ. કે મને જ્યાં સુધી સિનિયર છે એ ઇન્સ્ટ્રક્શન આપશે બિફોર ડુઈંગ એની વર્ક. જ્યાં સુધી ઇન્સ્ટ્રક્શન આપશે નહીં ત્યાં સુધી હું કામ કરીશ નહીં. મને કોઈ ઇન્સ્ટ્રક્શન આપશે એટલે હું એ પ્રમાણે કામ કરીશ. રાઈટ? તો આઈ કેનની અંદર એપ્રોચ શું આવે? આ પોતે જાતે જ વર્ક કરવાનું. ડોન્ટ વેઇટ ફોર અધર્સ. આઈ એમ ટીચિંગ ધીસ સબ્જેક્ટ આફ્ટર અ લોંગ ટાઈમ, સો બેસ્ટ ટુ લુક ફોર ન્યૂ મેથડ્સ ઓફ ટીચિંગ ઇટ. હવે આ સબ્જેક્ટ હું વર્ષોથી ભણાવું છું તો એને વધારે સારી રીતે કેમ ભણાવવો એના માટેનો હું પ્રયાસ કરતો રહીશ. તો એને કહેવાય આઈ કેન ઝોન. રાઈટ? ક્વેશ્ચન નંબર 7, નો મેટર વોટ ડિસિઝન્સ આઈ ટેક ઓન માય ઓન. હું ભલે ગમે તે ડિસિઝન લઉં, આઈ વિલ નેવર બી એબલ ટુ મીટ ફેમિલીઝ એન્ડ સોસાયટીઝ એક્સપેક્ટેશન. સોસાયટી અને ફેમિલીની જે એક્સપેક્ટેશન છે, મારી પાસેથી જે ધારણાઓ છે, અપેક્ષાઓ છે, એ હું ક્યારેય પૂરી કરી શકીશ નહીં, એવું ક્વેશ્ચનમાં આપેલું છે. ઇટ ઇઝ બેટર ધેટ આઈ જસ્ટ રિલેક્સ. એટલે વધારે સારું એ રહેશે કે હું આરામ કરું. એન્ડ લેટ ધેમ મેક ડિસિઝન્સ ફોર મી. એ લોકો ભલે મારા માટે ડિસિઝન લેતા, એ જેમ કહેશે એમ હું કરીશ. ઇઝ ઇટ અ કેજ્ડ રિસ્પોન્સ ઓર ક્રિએટર ઓફ ડેસ્ટિની રિસ્પોન્સ? હવે આવી રીતે જે વ્યક્તિ વિચારતા હોય એને કેજ્ડ રિસ્પોન્સ કહેવાય કે ક્રિએટર ઓફ ડેસ્ટિની રિસ્પોન્સ કહેવાય? ઓબ્વિયસલી એને કહેવાય કેજ્ડ રિસ્પોન્સ. એ પોતે છે એ એક માળખામાં બંધાઈ ગયો છે. એ વ્યક્તિ પોતાનું નથી વિચારતો કે કેવી રીતે આગળ વધશું, લોકો જેમ કે છે એમ હું કર્યા રાખીશ. તો એને કહેવાય કેજ્ડ એપ્રોચ. એ કંઈ નવું કરી શકે નહીં. ક્રિએટર એપ્રોચ એટલે પોતાને જે કરવું છે એ કરશે, ગમે તેમ કરીને રસ્તો શોધશે, એને કહેવાય ક્રિએટર એપ્રોચ.
Which one of these is the most essential for using our power to contribute? Power to contribute માટે આ બેમાંથી કયું જરૂરી છે? Being able to identify and leverage opportunities in the roles we play. આપણને જે કંઈ રોલ, જે કંઈ જવાબદારી આપવી છે એ વધારે સારી રીતે પૂરી કરવી. Being talented and having skills to be able to contribute. ટેલેન્ટેડ હોવું અને એ સ્કિલફુલ હોવું એને કન્ટ્રીબ્યુટ કરવા માટે. તો કન્ટ્રીબ્યુટ કરવા માટે સ્કિલફુલ હોવું કે ટેલેન્ટેડ હોવું જરૂરી નથી, બિલકુલ જરૂરી નથી. તમારું જે વર્ક અત્યારે તમે શું કામ કરો છો, શું કન્ટ્રીબ્યુટ કરો છો, ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ, રાઈટ? એટલે કદાચ કોઈ ઓછી ટેલેન્ટ વાળો વ્યક્તિ હોય, ઓછી સ્કિલ વાળો વ્યક્તિ હોય, હી કેન કન્ટ્રીબ્યુટ, હી હેઝ ધ પાવર ટુ કન્ટ્રીબ્યુટ. એટલે કે being able to identify and leverage opportunities in the roles we play. A is the right answer. Question number 9. Supriya is a college librarian. સુપ્રિયા છે કોલેજની લાઇબ્રેરીમાં કામ કરે છે. Due to a sudden need for more teachers, she has been offered a part-time job to teach in the same college. હવે ત્યાં કોલેજમાં ટીચર્સ ઓછા છે એટલે સુપ્રિયાને એક જવાબદારી સોંપવામાં આવે છે કે તું પાર્ટ ટાઈમમાં ત્યાં ટીચર તરીકે કામ કર. સુપ્રિયા છે એ લાઇબ્રેરિયન છે. If she had an I can approach, how is she likely to think? હવે I can approach માટે શું વિચારશે? મિત્રો આ જ ક્વેશ્ચન છે, એની અંદર ફેરફાર શું થશે? આ સુપ્રિયાના બદલે મગન હશે, ક્યાંક છગન હશે, ક્યાંક ચંદુ હશે, બાકીના શબ્દો આ જ હશે, રાઈટ? હવે ઓપ્શન, since I am known to a good librarian, I should look for an opportunity in my expertise area. કે હું લાઇબ્રેરિયન છું એટલે મારે લાઇબ્રેરિયન તરીકે જ કામ કરવું જોઈએ, એની અંદર મારે એક્સપર્ટીઝ વધારવી જોઈએ. અને બીજો વિચાર એ છે કે બાય ટીચિંગ અધર્સ આઈ વિલ ઓલ્સો લર્ન ન્યૂ સબ્જેક્ટ. કે હું બીજાને ભણાવીશ તો મને પણ કંઈક નવું શીખવા મળશે. તો આઈ કેન એપ્રોચની અંદર આવશે બી. બી ઇઝ ધ રાઇટ આન્સર, રાઈટ? ક્વેશ્ચન નંબર 10. વિચ સ્ટુડન્ટ વુડ બી બેટર ટુ લીડ અ ફાઇનલ યર યુનિવર્સિટી પ્રોજેક્ટ? યુનિવર્સિટીનો છેલ્લા વર્ષનો પ્રોજેક્ટ છે એ કયા વિદ્યાર્થીઓ માટે અગત્યનો રહેશે? આવું બે સેન્ટેન્સ આપેલા છે. The one who has worked on many projects and has led a team before. એવો સ્ટુડન્ટ કે જેણે ઘણા પ્રોજેક્ટ માટે કામ કરેલું છે અને ટીમને લીડ કરેલી છે. અને બીજું, the one who is concerned about how his or her decisions will impact other students and universities. બીજો સ્ટુડન્ટ એવો છે કે જે એવું વિચારે છે કે હું જે કાંઈ ડિસિઝન લઈશ એની બધા જ વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટી ઉપર અસર થશે, એના ઉપર ઇફેક્ટ થશે. તો બેમાંથી સાચો ઓપ્શન કયો? એઝ અ વિચ સ્ટુડન્ટ વુડ બી બેટર ટુ લીડ, આમાંથી લીડર કોને બનાવવો જોઈએ? જેની પાસે લાંબો એક્સપિરિયન્સ છે એને, કે જે એવું વિચારે છે કે મારા ડિસિઝનથી ઘણા બધા વિદ્યાર્થીઓને ફરક પડશે એ. તો સાચો ઓપ્શન આવશે બી. 10. બી ઇઝ ધ રાઇટ આન્સર, રાઈટ? નાઉ 11. Which statement focuses on building the roots of sustainable success? સસ્ટેનેબલ સક્સેસ માટે આ બેમાંથી કયો ઓપ્શન સુટેબલ છે? નંબર 1. I won a silver medal in an intercollegiate robotics competition last year. છેલ્લા વર્ષે મને ઇન્ટર કોલેજ રોબોટિક્સ કોમ્પિટિશનમાં સિલ્વર મેડલ મળેલું છે. This year I would focus on making a better model by improving my technical ability. મને લાસ્ટ ટાઈમ સિલ્વર મેડલ મળેલું છે, આ વર્ષે વધારે સારું મેડલ મળે એના માટે હું મારી ટેકનિકલ એબિલિટી વધારીશ. એ. નંબર 2. I won a silver medal in inter-college robotics competition last year. This year, I should focus on getting a medal again to maintain my record. આ વખતે ફરી પાછો એ મેડલ મેળવી અને હું મારો રેકોર્ડ જાળવી રાખીશ. તો એની અંદર બીજું સેન્ટેન્સ છે, એમાં ક્યાંય સસ્ટેનેબલ સક્સેસ નથી. પહેલા સેન્ટેન્સમાં છે, જો આ છેલ્લું લાઈન છે ને, I should focus on making better models by improving my technical ability. So A is the right answer, right? Now 12. How does a knowledge builder create value? Knowledge builder જે છે એ વેલ્યુને કેવી રીતે ક્રિએટ કરે છે? They systematically study a subject so that they can be expert in that area. એ સબ્જેક્ટ છે એને સિસ્ટમેટિકલી સ્ટડી કરે છે જેથી કરીને પોતાના ક્ષેત્રમાં નિષ્ણાત બની શકે. They systematically study a subject and try to advance the subject with a new knowledge. નવું નોલેજ જે છે, એડવાન્સ નોલેજ છે એ એની અંદર એ મેળવતા રહેશે. તો નોલેજ બિલ્ડર માટે બી ઇઝ ધ રાઇટ આન્સર. બી આવશે, એ નહીં આવે. નોલેજ બિલ્ડર હોય ત્યારે આ ટાઈપનો ઓપ્શન આવે, સબ્જેક્ટ વિથ ન્યૂ નોલેજ. વિચ ટેક્સી ડ્રાઈવર હેઝ એક્સપાન્ડેડ ધેર પાવર ટુ કન્ટ્રીબ્યુટ ધ મોસ્ટ?
એ ટેક્સી ડ્રાઈવર, બે ટેક્સી ડ્રાઈવરના કેસ આપેલા છે. બેયમાંથી પાવર ટુ કન્ટ્રીબ્યુટ વધારે કોનું છે એવું તમારે કહેવાનું છે. પેલું મોહન. મોહન ગોઝ ટુ ધોઝ એરિયાઝ વેર અધર ટેક્સીઝ યુઝવલી ડોન્ટ ગો. બીજી ટેક્સીઓ ત્યાં સામાન્ય રીતે જતી નથી એવી જગ્યાએ મોહન છે ટેક્સી લઈને જાય છે. એન્ડ લુક્સ આઉટ ફોર સિટીઝન્સ who might need help getting to their destination and drops them off safely. એટલે એવી જગ્યાએ જાય છે કે ત્યાં સામાન્ય રીતે ટેક્સી જતી નથી અને ત્યાં જે સિટીઝન્સ હોય, જે લોકો હોય છે, એ લોકોને જ્યાં જવું હોય ત્યાં સલામત રીતે પહોંચાડી દે છે. આવું મોહન કરે છે. હરીશ શું કરે છે? હરીશ ટ્રાઇઝ ટુ ટેક એઝ મેની પેસેન્જર્સ એઝ પોસિબલ ઇન અ ડે એન્ડ ડ્રોપ્સ ધેમ એટ ધેર ડેસ્ટિનેશન. હરીશ એવું કરે છે કે મેક્સિમમ વધારેમાં વધારે પેસેન્જર મારી ટેક્સીમાં બેસી જાય, વધારેમાં વધારે ફેરા થાય એવી રીતે એ બધી જગ્યાએ જાય છે. તો એ પાવર ટુ કન્ટ્રીબ્યુટ નથી. એ પોતાનું ગ્રોથ થશે, પોતાનું ડેવલપમેન્ટ થશે, પણ બીજાને ફાયદો થાય એવું નહીં થાય. એટલે એ ઇઝ ધ રાઇટ આન્સર. મોહન એવી જગ્યાએ જાય છે કે જ્યાં ટેક્સીની સર્વિસ મળતી નથી. સો હી હેઝ ધ પાવર ટુ કન્ટ્રીબ્યુટ ધ મોસ્ટ. And 14. In the digital age, artificial intelligence tools, AI tools, are taking over many human professionals. As a contributor, I would. હવે અત્યારે તમારે આ ચેલેન્જ ફેસ કરવાની છે. એઆઈ ટૂલ્સ છે અત્યારે દિન બ દિન વધી રહ્યા છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ટૂલ્સ. તો એવા સંજોગોમાં તમારે શું વિચારવું જોઈએ? બે ઓપ્શન અહીંયા આપેલા છે. ઓપ્શન 1, ફોકસ ઓન લર્નિંગ થિંગ્સ that the AI tools cannot do and build my capacity here. હું કંઈક એવી સ્કિલ વિચારીશ કે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી થઈ શકે નહીં અને એ એરિયામાં હું મારી કેપેસિટી વધારીશ. એક. અને બીજું, ફોકસ ઓન ડિસ્કસિંગ વિથ માય સિનિયર્સ, એટલે મારા સિનિયર સાથે હું ચર્ચા કરીશ, વેધર માય કેરિયર ચાન્સીસ કેન બી એફેક્ટેડ બાય એઆઈ ઓર નોટ. હું બધાને પૂછ્યા રાખીશ કે ભાઈ એઆઈથી મારા કેરિયરમાં કંઈ ફરક પડશે કે નહીં. સો દેટ ઇઝ નોટ ધ આન્સર, રાઈટ? એટલે સાચો આન્સર આવશે એઝ અ કન્ટ્રીબ્યુટર. એ ઇઝ ધ રાઇટ આન્સર. ફોકસ ઓન ન્યૂ લર્નિંગ થિંગ્સ વિચ એઆઈ ટૂલ્સ કેન નોટ ડુ. હું એ એરિયામાં વર્ક કરીશ કે જ્યાં એઆઈ છે એ પોસિબલ નથી. એવા ઘણા બધા એરિયા છે. દાખલા તરીકે મારે વાળ કપાવવા જવું હોય તો એ એઆઈની અંદર ન થાય, વાળંદ પાસે જવું જ પડે. આવા ઘણા બધા એરિયા છે કે જે એઆઈ કેનોટ રિપ્લેસ ધેમ. નાવ સેક્શન સી, જેની અંદર 20 માર્કના 5 પ્રશ્નો હશે. દરેક પ્રશ્નના 4 માર્ક્સ છે. પેલો ક્વેશ્ચન, કૌશિક એસ્પાયર્સ ટુ બીકમ અ સક્સેસફુલ રાઇટર. કૌશિક છે એને એક સફળ લેખક બનવાનું છે, બને છે. ઇન ઓર્ડર ટુ હેલ્પ હિમ મેક ધીસ જર્ની. હવે આ બનવા માટે રેન્ક ધ બિલો સ્ટેટમેન્ટ્સ ઇન અ લોજિકલ સિક્વન્સ. નીચે 4 સેન્ટેન્સ આપેલા છે અને પ્રોપર સિક્વન્સમાં ગોઠવવાના છે. ધેટ વિલ હેલ્પ હિમ ટુ રીચ હિઝ અલ્ટિમેટ ગોલ. કે એ એનું સક્સેસફુલ રાઇટર બની શકે એના માટે એને શું કરવું જોઈએ. એના 4 સ્ટેપ છે. એ 4 સ્ટેપ સાચા છે. પહેલું સ્ટેપ કયું એ તમારે કહેવાનું છે. પહેલું કયું, બીજું કયું, ત્રીજું કયું અને ચોથું કયું, રાઈટ? તો પહેલું સ્ટેપ, કલ્ટિવેટ સ્કિલ્સ એન્ડ ડેવલપ અ નેટવર્ક. એક સ્કિલ ડેવલપ કરો, નેટવર્ક બનાવો બાય રાઇટિંગ ફોર્મલી ફોર ન્યૂઝપેપર મેગેઝિન ઓન કલેક્શન ઓફ શોર્ટ સ્ટોરીઝ. એટલે કે એવી સ્કિલ ડેવલપ કરો કે અત્યારે જ એ ન્યૂઝપેપરની અંદર લખવાનું સ્ટાર્ટ કરે, મેગેઝિનમાં પોતાનું કલેક્શન સ્ટાર્ટ કરે, નાની નાની સ્ટોરીઓ લખે, એની શરૂઆત કરે. નંબર 1, જો સક્સેસફુલ રાઇટર થવા માટેનું સ્ટેપ છે. બીજું એક સ્ટેપ બતાવેલું છે, પ્રેક્ટિસ રાઇટિંગ એવરી ડે. દરરોજ લખવાની પ્રેક્ટિસ કરો. રીડ વેરિયસ કાઇન્ડ્સ ઓફ લિટરેચર્સ એન્ડ બુક્સ. વિવિધ પ્રકારની બુક અને લિટરેચર વાંચો. ટેક કોર્સિસ ઓન ક્રિએટિવ રાઇટિંગ, અને ક્રિએટિવ રાઇટિંગ માટેના જે કોર્સ હોય એ પ્રિપેર કરો. નંબર 3, બિલ્ડ એક્સેલન્સ બાય બીઇંગ એલિજિબલ ફોર નેશનલ એન્ડ ઇન્ટરનેશનલ લેવલ બુક પ્રાઇઝીસ. આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરના બુક પ્રાઇઝ મળે એના માટેની તૈયારીઓ કરો. અને બિલ્ડ કોન્ફિડન્સ બાય રેગ્યુલરલી પ્રેક્ટિસિંગ ઇન કોમ્પિટિટિવ રાઇટિંગ કન્ટેન્ટ્સ. રાઇટિંગ કન્ટેન્ટ માટેની જે કોમ્પિટિટિવ થતી હોય એની અંદર પાર્ટિસિપેટ થાવ, કોમ્પિટિશન ક્રિએટ કરો, કોમ્પિટિટિવ વર્ક તૈયાર કરો અને એનાથી તમારો કોન્ફિડન્સ વધારો. તો અહીંયા જે 4 ઓપ્શન છે એમાંથી સૌથી વધારે સ્યુટેબલ આવશે પહેલું ઓપ્શન. સૌથી પહેલા હશે કલ્ટિવેટ સ્કિલ્સ એન્ડ ડેવલપ અ નેટવર્ક. તો સૌથી પહેલું 1 આવતું એવું કયું છે? એ, બી, સી અને ડી. એમાં પહેલું 2 છે, બીમાં 2 છે, સીમાં 4 છે, ડીમાં 1 છે. સો ડી ઇઝ ધ રાઇટ આન્સર. 1, 2, 4 અને 3. સૌથી પહેલા કલ્ટિવેટ સ્કિલ એન્ડ ડેવલપ અ નેટવર્ક બાય રાઇટિંગ ફોર્મલી. સામાન્ય લખવાની શરૂઆત કરો. જે ફીલ્ડમાં તમારે જવું છે ને એનું પહેલું સ્ટેપ આ આવશે. શરૂઆત કરો.
પછી આગળના રસ્તાઓ છે ધીમે ધીમે તમે એની અંદર મળતા જશે. અને આ છેલ્લું સ્ટેપ આવશે ત્રીજું, બિલ્ડ એક્સલન્સ બાય બીંગ એલિજિબલ ફોર નેશનલ એન્ડ ઇન્ટરનેશનલ લેવલ પ્રાઇઝીસ, કે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રાઇઝ માટે તમારે કામ છે એ રેકોગ્નાઇઝ થાય. એ છેલ્લું સ્ટેપ હશે, એ પહેલું સ્ટેપ નહીં હોય. ક્વેશ્ચન નંબર 16, વર્ગીસ કુરિયન હેઝ અ ડેરી engineer was a dairy engineer who contributes to become known as white revolution. આપણે અહીંયા યલો કલરનો યુઝ કરી શકીએ. he set up the ખેરા ડિસ્ટ્રિક્ટ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લિમિટેડ. એણે એક ખેરા ડિસ્ટ્રિક્ટ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લિમિટેડની સ્થાપના કરી. એન્ડ several other institutes which played an important role in not just dairy development but also to the development of rural India. માત્ર ડેરીનું ડેવલપમેન્ટ ના થયું, પણ ગ્રામ્ય ભારત છે એનો પણ ડેવલપમેન્ટ થાય, એનો પણ વિકાસ થાય, એના માટે એણે કામની શરૂઆત કરી. ડોક્ટર વર્ગીસ કુરિયન વિશે આપણે સાંભળેલું છે. ધેર વોઝ એન ઇન્ક્રીઝ ઇન મિલ્ક પ્રોડક્શન. એણે જ્યારે આ કામ શરૂ કર્યું ત્યારે દૂધનું પ્રોડક્શન વધ્યું. ડેરી ફાર્મર્સ વેર એમ્પાવર્ડ ટુ મેક બેટર યુઝ ઓફ ધ રિસોર્સિસ. જે ડેરી ફાર્મર હતા, જે ખેડૂતો હતા, એ વધારે શક્તિશાળી બન્યા, વધારે પાવરફુલ બન્યા. ધીસ જનરેટેડ જોબ ઓપોર્ચ્યુનિટીઝ. એનાથી લોકોને જોબ ઓપોર્ચ્યુનિટી મળી, અને લાર્જ સ્કેલ ખૂબ મોટા પ્રમાણમાં જોબ ઓપોર્ચ્યુનિટી મળી, બધા નોકરીઓ મળી. બેઝડ ઓન ધ અબોવ કેસ સ્ટડી, વિચ ઓફ ધ ફોલોઈંગ પાથવેઝ ડીડ હી ડેવલપ ઇન. હવે આમાંથી કયો પાથવે છે એ ડોક્ટર કુરિયને ફોલો કરેલો છે એવું કહી શકાય? ઇન્સ્ટિટ્યુશનલ બિલ્ડર, ચેન્જ મેકર, પ્રોફેશનલ અચીવર ઓર ક્રિએટર એન્ડ ઇનોવેટર. તો અહીંયા આવશે કયું છે? ક્વેશ્ચન નંબર 16. શું આવશે તમે વિચારો જોઈએ. આ પેલું આવશે, ઇન્સ્ટિટ્યુશનલ બિલ્ડર આવશે, અને બીજું ચેન્જ મેકર. આ 1 અને 2 એ બી આવશે. તો એ બી કેની અંદર છે? સી ની અંદર છે. સો સી ઇઝ ધ રાઈટ આન્સર. ઓપ્શન 1 અને ઓપ્શન 2 એ બંને સી ની અંદર છે. સો સી ઇઝ ધ રાઈટ આન્સર. નાઉ ક્વેશ્ચન નંબર 17. શ્રેયા, એન એન્જિનિયરિંગ સ્ટુડન્ટ, ઇઝ ઇન્ટરેસ્ટેડ ઇન કોડિંગ એન્ડ પ્રોગ્રામિંગ. શ્રેયા નામની એક એન્જિનિયરિંગની વિદ્યાર્થીની છે. એણે કોડિંગ અને પ્રોગ્રામિંગ શીખવું છે. ઇન ફ્યુચર એટલે ભવિષ્યમાં, હિના વોન્ટ્સ ટુ બિલ્ડ અ સક્સેસફુલ સોફ્ટવેર કંપની ઇન ધ સોશિયલ સેક્ટર. હવે બીજી હિના છે, એણે સોશિયલ સેક્ટરમાં સોફ્ટવેર કંપની બનાવવી છે. ટુ હેલ્પ રૂરલ પીપલ ટુ ગેટ એક્સેસ ટુ મેડિકલ કેર થ્રુ ટેકનોલોજી. કે ગ્રામ્ય પ્રજાઓ છે, ગ્રામ્ય લોકો છે, એ લોકોને એ બેનિફિટ મળે, મેડિકલ કેર મળે, ટેકનોલોજીનો ઉપયોગ કરી અને મેડિકલ ટ્રીટમેન્ટ મળી શકે, એના માટે વર્ક કરવાનું છે. વોટ આર ધ રૂટ્સ? એના માટેનો રૂટ કયું છે? શુડ વોટ આર ધ રૂટ્સ ઇન ધ ટ્રી ઓફ સસ્ટેનેબલ સક્સેસ શી કુડ ડેવલપ ઇન હર જર્ની. એ પોતાની જર્નીમાં ડેવલપ કરી શકે એવું કયું રૂટ છે? તો મિત્રો અહીંયા શ્રેયા અને હિના બે નામ અલગ અલગ લખેલા છે, બે એક જ છે. બંને જગ્યાએ હિના લખેલું હોય અથવા બંને જગ્યાએ શ્રેયા લખેલું હશે. રાઈટ? અહીંયા ટાઈપિંગ મિસ્ટેક છે. કન્સિડર ઇટ એઝ અ શ્રેયા. હવે આ 4 ઓપ્શન આપેલા છે. બિકમિંગ અ સોશિયલ એન્ટરપ્રિન્યોર, એ સોશિયલ એન્ટરપ્રિન્યોર થશે. સેટિંગ અપ અ બિઝનેસ ઓફ હર ઓન, પોતાનો બિઝનેસ સેટઅપ કરશે. ડેવલપિંગ એન એટીટ્યુડ ઓફ કોન્સ્ટન્ટલી લર્નિંગ ન્યૂ થિંગ્સ, સતત નવું શીખવા માટેનો એટીટ્યુડ ડેવલપ થશે. ડેવલપિંગ ધ એબિલિટી ટુ ટેક ધ ઓન ચેલેન્જિંગ ટાસ્ક, ચેલેન્જિંગ ટાસ્ક છે એના માટેની એબિલિટી ડેવલપ થશે. તો સાચો ઓપ્શન કયો આવશે? આ 3 અને 4. એટલે 3 અને 4 બંને હોય એવો ઓપ્શન છે બી. સો બી ઇઝ ધ રાઈટ આન્સર. આપણે ગ્રીન કરીએ છીએ એટલે ગ્રીનથી કરી દઈએ. 3 and 4, B is the right answer. Right? So that is question number 17. Now question number 18. Identify the contributor among these people. You can choose more than one. હવે અહીંયા 4 અલગ અલગ લોકોના સ્ટેટમેન્ટ આપેલા છે, એના વિશે સમજાવેલું છે. તમારે એની અંદરથી કન્ટ્રીબ્યુટર કોણ છે એ સિલેક્ટ કરવાના છે. 4 પણ હોઈ શકે, કોઈ પણ એક હોઈ શકે, કોઈ પણ બે હોઈ શકે. હવે કોન્ટ્રીબ્યુટર ક્યાં છે આપણે જોઈએ. જો એક્ઝામની અંદર પૂછાશે ત્યારે અહીંયા ખાલી નામ બદલાશે. ગોન્સાલ્વિસ છે એના બદલે છગન હશે, અથવા મગન હશે. મગન, એન ઓનેસ્ટ ગવર્મેન્ટ ઓફિશિયલ હુ વર્ક સિન્સિયરલી ડ્યુરિંગ હિઝ 8 hour શિફ્ટ. 8 કલાક માટે વ્યવસ્થિત પ્રામાણિકતાથી એ પોતાનું કામ પૂરું કરે છે. તો એને કોન્ટ્રીબ્યુટર કહેવાય કે નહીં? ના. કોઈ પણ વ્યક્તિને સોંપેલું કામ કરે વિધિન ટાઈમ લિમિટ, સિન્સિયરલી કરે તો એને કન્ટ્રીબ્યુટર ન કહેવાય. કન્ટ્રીબ્યુટર કોને કહેવાય? એને જે કામ સોંપેલું છે એમાં થોડુંક વધારીને કરે, ટૂંકમાં દોઢા થાય, વધારે એડ કરે,
વધારે સારી રીતે કામ પૂરું કરવા માટેનો પ્રયાસ કરે એને કહેવાય કોન્ટ્રીબ્યુટર. દાખલા તરીકે કોઈ સ્કૂલના ટીચર છે, એ સ્કૂલના ટીચર એના 5 કલાક કે 6 કલાક એનું જે ટીચિંગ કામ હોય એ પરફેક્ટલી કરે અને પછી ઘરે આવીને પોતાનું કામ કરે, તો એને કન્ટ્રીબ્યુટર ન કહેવાય. કન્ટ્રીબ્યુટર ક્યારે કહેવાય કે 5 કલાકનું પોતાનું કામ રેગ્યુલરલી કરે છે, પ્લસ એ સ્ટુડન્ટને બેનિફિટ થાય એવું કોઈ કામ કરે કે જે એની ડ્યુટીમાં નથી આવતું પણ એડિશનલ છે, તો એને કહેવાય કોન્ટ્રીબ્યુટર. તો ગોન્સાલ્વિસ છે કોન્ટ્રીબ્યુટર કહેવાય નહીં. હી ઇઝ અ વેરી સિન્સિયર વર્કર બટ નોટ કોન્ટ્રીબ્યુટર. સુભાષ, અ નર્સ, હવે એક સુભાષ છે, વર્ક્સ ઇન અ ગવર્મેન્ટ હોસ્પિટલ ઓન વીકડેઝ, એ કે આખું અઠવાડિયામાં ગવર્મેન્ટ હોસ્પિટલમાં કામ કરે છે, એન્ડ યુટિલાઇઝીસ હિઝ ફ્રી ટાઈમ ટુ સ્પ્રેડ ધ વર્ડ ઓન ગુડ સેનિટેશન હેબિટ્સ. અને બાકીનો જે ટાઈમ રહે છે એની અંદર સ્વચ્છતા માટેની જે એક હેબિટ છે એના વિશે બધાને વાત કરતો રહે છે કે આપણે સ્વચ્છતા રાખવી જોઈએ, એના વિશે કામ કરે છે. 3. ચરણ, અ ફેક્ટરી વર્કર. ચરણ છે ફેક્ટરીમાં કામ કરે છે, ગોઝ આઉટ ઓફ ધ વે ટુ હેલ્પ અધર ફેક્ટરી વર્કર્સ વેન ધે આર સિક. એટલે એની ફેક્ટરીની અંદર જે બીજા વર્કર કામ કરે છે એ લોકોને જ્યારે કોઈ બીમાર પડે કે એવી પરિસ્થિતિ ઊભી થાય તો પોતે આઉટ ઓફ ધ વે જઈને એમને મદદ કરે છે. એટલે પોતાની જવાબદારીમાં ન આવતું હોય એવી મદદ પણ એ કરે છે, તો ચરણ આવશે. ચરણ ઇઝ અ કોન્ટ્રીબ્યુટર. નંબર 3, પરફેક્ટ, રાઈટ. તો 3 આવતું એવું કયું છે? એ અને ડી બે છે, તો એને એ અને ડી માંથી કયું આપણે પસંદ કરવાનું આવશે? ઓબ્વિયસલી એ તો નહીં આવે કારણ કે એમાં 1 છે. ડી વાંચીએ, અલી, અ રોડવેઝ એન્જિનિયર. હવે અલી છે રોડવે એન્જિનિયર છે. worries about the profitability of the company while executing projects and while taking decisions regarding cost. અલી છે કંપનીની પ્રોફિટેબિલિટી માટે વિચારે છે, then he is a contributor. So D, 3 and 4 is the right answer in question number 18. એટલે ગ્રીન કલર આપણે યુઝ કરીએ છીએ તો ફરી પાછું ગ્રીન યુઝ કરીએ. Now question number 19. From the following list of people, identify who has expanded their contribution. You can choose more than one. Contribution, expanded their contribution, પોતાનું contribution expand કર્યું હોય એવા આ ચારમાંથી કોણ છે? દિશા, a college student, helps other senior prepare for their office meeting. કે દિશા છે કોલેજમાં સ્ટુડન્ટ છે અને એનાથી જે સિનિયર લોકો છે એને એના કામમાં મદદ કરે છે, એને જે ઓફિસ મિટિંગ માટેની પ્રિપેરેશન કરવી છે એમાં એ મદદ કરે છે, તો એને એક્સપાન્ડેડ ટુ કન્ટ્રીબ્યુશન કહેવાય કે નહીં? બેલા, અ બિઝી કોલેજ સ્ટુડન્ટ, કોલેજની અંદર બિઝી છે, સ્પેન્ડ્સ ધેર ટાઈમ ટુ પ્લે વિથ હર યંગર સિસ્ટર વેન એવર સી ઇઝ ફ્રી. બેલા છે કોલેજની અંદર ભણે છે અને જ્યારે એની પાસે ફ્રી ટાઈમ મળે ત્યારે તેની યંગર સિસ્ટર એટલે કે નાની જે બેન છે એની સાથે ફ્રી ટાઈમ સ્પેર કરે છે, તો then he is not expanded their contribution. દુર્ગેશ, અ સિટીઝન ઇઝ ઇન ધ હેબિટ, એક દુર્ગેશ નામની એક વ્યક્તિ છે, એક શહેરી છે, ઇઝ ઇન હેબિટ ઓફ રીડિંગ અ લોટ ઓફ આર્ટિકલ્સ ઓન ધ ડિફરન્ટ વેઝ ટુ રિસાયકલ વેસ્ટ. વેસ્ટને કેવી રીતે રિસાયકલ કરવું એના બધા આર્ટિકલ્સ છે એ વાંચે છે. અને નંબર 4, ડી, રશ્મિ. રશ્મિ અ કાઉન્સેલર, રશ્મિ નામની એક વ્યક્તિ છે જે કાઉન્સેલર છે, પ્લેસ્ડ ઇન તમિલનાડુ, હવે તમિલનાડુમાં એનું પોસ્ટિંગ થયું છે. લર્ન્સ ટુ સ્પીક તમિલ ટુ કમ્યુનિકેટ બેટર વિથ ધેર ક્લાયન્ટ્સ, તો એના ક્લાયન્ટની સાથે વધારે સારી રીતે વાત કરી શકે એના માટે તમિલ શીખે છે. તો સાચો ઓપ્શન કયો આવશે આની અંદરથી? સાચો ઓપ્શન આવશે 1 and 3. 1 આવશે અને 3 આવશે, તો 1 અને 3 આવતો એવો ઓપ્શન છે એ બી છે. સો બી ઇઝ ધ રાઈટ આન્સર, રાઈટ. આઈ હોપ ઇટ ઇઝ ક્લિયર ટુ યુ. એટલે ટીક કરવું હોય તો ખાલી 1 અને 3 આવશે. નાવ સેક્શન ડી, હવે આ બહુ મસ્ત સેક્શન છે. આની અંદર એશ્યોરન્સ છે કે જો મેક્સિમમ માર્ક 30, મિનિમમ માર્ક 10, આ 10 ક્વેશ્ચનમાં ગમે ત્યાં ટીક કરી દો તો એ 10 માર્ક તો આવશે. જો કોઈ સાચું હશે તો 20 આવે અથવા 30 આવે. હવે આપણે જોઈએ પહેલો ક્વેશ્ચન. અ પીએચડી સ્ટુડન્ટ ઇન સાયકોલોજી, સુપરનીટ, has been told by his professor to attend the behavior change program. એટલે પીએચડીનો સ્ટુડન્ટ છે જેનું નામ છે સુપરનીત, એને એવું કહેવામાં આવે છે એના પ્રોફેસર દ્વારા કે તારે બિહેવિયર ચેન્જ નામનો પ્રોગ્રામ જે છે એ તારે ઓર્ગેનાઇઝ કરવાનો છે, એટેન્ડ કરવાનો છે. એટેન્ડ ધ બિહેવિયર ચેન્જ પ્રોગ્રામ ઓર્ગેનાઇઝડ બાય ધ કોલેજ કાઉન્સેલર. વિચ ઓફ ધીઝ થોટ વિલ હેલ્પ હિમ વાઇડન હિઝ આઇકેન ઝોન મોસ્ટ? આઇકેન ઝોનમાં કયું સ્ટેટમેન્ટ હશે? લેટ મી બી ઓપન ટુ ન્યૂ વેઝ ઓફ થિંકિંગ,
એવું વિચારે કે ચાલો આપણે કંઈક નવું જોઈશું એન્ડ એપ્રોચિંગ માય સ્ટડીઝ થ્રુ ધીસ પ્રોગ્રામ. હું આ પ્રોગ્રામમાં પાર્ટિસિપેટ થઈશ એટલે મને કંઈક નવું જાણવા મળશે, હું કંઈક નવું આગળ વધીશ. બી, આઈ હેવ ઓલરેડી બીન સ્ટડિંગ ધ સબ્જેક્ટ ફોર મેની યર્સ. આ બધા સબ્જેક્ટ હું વર્ષોથી ભણું છું, મારે ભણવાની શું જરૂર છે. અને ત્રીજું, આઈ કુડ લર્ન ન્યૂ સ્કિલ સેટ્સ ફ્રોમ સચ અ પ્રોગ્રામ, કે આ પ્રોગ્રામથી હું કંઈક નવું શીખીશ. તો એ ઇઝ ધ રાઈટ આન્સર. એ ટીક કરશો તો 3 માર્ક મળશે. સી ટીક કરશો તો 2 માર્ક મળશે. અને બી ટીક કરશો તો 1 માર્ક મળશે. 3, 2, 1. બરાબર. એટલે કોઈ દાખલા તરીકે ખોટું ટીક કરીને આવે બી તો પણ 1 માર્ક તો મળી જશે. કોઈએ સી ટીક કરેલું છે તો એને 2 માર્ક મળશે, આપણને 3 માર્ક મળશે. ક્વેશ્ચન નંબર 21. ડોક્ટર એપીજે અબ્દુલ કલામ વોઝ અ ટ્રુ નોલેજ બિલ્ડર ઇન ધ ફિલ્ડ ઓફ સાયન્સ. વિજ્ઞાનની અંદર એ નોલેજ બિલ્ડર હતા. એકોર્ડિંગ ટુ યુ, વિચ ઓફ ધ ફોલોઈંગ આર contributions he was seeking to make through this pathway? તમારા મતે આ ત્રણમાંથી કયો ઓપ્શન જે છે એ પ્રોપર છે એના માટે? નંબર 1, ટુ ટેક ધ કન્ટ્રી અહેડ ઇન સ્પેસ રિસર્ચ. હવે સ્પેસ રિસર્ચમાં ભારતને આગળ લઈ ગયા. એ ડુઈંગ ફાઉન્ડેશનલ રિસર્ચ સો દેટ ફર્ધર રિસર્ચ કેન હેપન લેટર. એણે કંઈક એવું પાયાનું સંશોધન કરેલું છે કે જેથી ભવિષ્યમાં એની આગળ એમાં વધારે રિસર્ચ થઈ શકે. અને નંબર 3, ડેવલપિંગ ધ ફિલ્ડ ઓફ સ્પેસ રિસર્ચ ઇટસેલ્ફ. સ્પેસ રિસર્ચ જે છે એ વધારે થઈ શકે એવું ફિલ્ડ એણે ડેવલપ કરેલું છે. તો સૌથી વધારે સારું આવશે બી. બી ટીક કરો તો 3 માર્ક્સ મળશે. સી ટીક કરશો તો 2 માર્ક્સ મળશે. અને એ ટીક કરશો તો 1 માર્ક મળશે. રાઈટ. બી, ડેવલપિંગ ધ ફિલ્ડ ઓફ સ્પેસ રિસર્ચ ઇટસેલ્ફ. ફાઇનલ એક્ઝામિનેશન્સ આર એપ્રોચિંગ. નજીકમાં જ ફાઇનલ એક્ઝામ આવી રહી છે. વિચ ઓફ ધેમ ઇઝ ધ મોસ્ટ કોન્ટ્રીબ્યુટિવ? અહીંયા 3 આપેલા છે, 3માંથી વધારે કોન્ટ્રીબ્યુટિવ કોણ છે? રાકેશ. રાકેશ એવું કહે છે, લેટ મી સ્ટડી ધ મેઇન ચેપ્ટર્સ ઇન ધ સિલેબસ. મને આ સિલેબસમાંથી મુખ્ય ચેપ્ટર્સ જે છે શીખવા દો, સો દેટ આઈ કેન એટલીસ્ટ પાસ ધ એક્ઝામ, કે જેથી કરીને હું એક્ઝામ પાસ કરી શકું. સુમી, ટુ ડુ વેલ ઇન ધ એક્ઝામ્સ આઈ હેવ ટુ ગો થ્રુ ધ પ્રીવિયસ એક્ઝામ પેપર્સ, get notes from friends and ask the teachers for important chapters to study. આ એક્ઝામમાં સારા માર્ક્સ લેવા માટે મારે જૂના પેપર જોવા જોઈએ, મિત્રો પાસેથી નોટ લેવી જોઈએ અને ટીચર્સને આઈએમપી ચેપ્ટર્સ માટે પૂછવું જોઈએ કે કયા ચેપ્ટર્સ છે મારે કરવા જોઈએ. અને પરેશ, આઈ મસ્ટ અન્ડરસ્ટેન્ડ ઓલ ધ ચેપ્ટર્સ. પરેશ એવું કહે છે કે મારે બધા જ ચેપ્ટર શીખવાના છે, ભણવાના છે. ધેટ્સ વોટ દે ચેક ઇન ધ એક્ઝામ. એક્ઝામની અંદર કોઈ પણ ચેપ્ટર છે પૂછાઈ શકે છે, એટલે મને બધું જ આવડવું જોઈએ. સો સી gives full 3 marks and B will give you 2 marks and A 1. Now question number 23. મિત્રો 29 પ્રશ્નો છે, 23મો ક્વેશ્ચન આવી ગયો છે, ટૂંક સમયમાં જ પૂરું થશે. A fire broke out in the residential area. એક રેસિડેન્શિયલ એરિયા છે એમાં આગ લાગેલી છે. Here are some tweets from journalists who were present at the scene. કે જ્યાં આગ લાગી છે ત્યાં આગળ જે લોકો પ્રેઝન્ટ હતા એ બધાના સ્ટેટમેન્ટ આપેલા છે. વિચ ઓફ ધેમ હેઝ એક્સપાન્ડેડ ધેર રોલ ધ મોસ્ટ? આમાંથી વધારે સાચો રોલ કોનો છે? જર્નાલિસ્ટ એ, અ ફાયર બ્રોક આઉટ ઇન ધ ડિસ્ટ્રિક્ટ રેસિડેન્શિયલ એરિયા સો ધ મેટ્રો સ્ટેશન હેઝ બીન ક્લોઝડ. આવા ન્યૂઝ આપે છે. 3 જર્નાલિસ્ટ છે, ત્રણેય અલગ અલગ ન્યૂઝ આપે છે. જર્નાલિસ્ટ એ એવું કહે છે કે શહેરી એરિયામાં આગ લાગી છે જ્યાં રેસિડેન્શિયલ એરિયા છે અને મેટ્રો સ્ટેશન છે એને બંધ કરી દેવામાં આવ્યું છે. જર્નાલિસ્ટ બી એવું કહે છે, ફાયર બ્રોક આઉટ ઇન ધ ડિસ્ટ્રિક્ટ રેસિડેન્શિયલ એરિયા, કે આગ લાગેલી છે. વી હેવ ઇન્ફોર્મ્ડ ધ નેસેસરી ઓથોરિટીઝ એન્ડ વિલ કીપ યુ અપડેટેડ. અમે જરૂરી લોકોને જાણ કરેલી છે અને તમને માહિતી આપતા રહેશું. અને જર્નાલિસ્ટ સી એ શું કે જોઈએ, ધેર ઇઝ અ ફાયર ઇન ધ ડિસ્ટ્રિક્ટ. ડિસ્ટ્રિક્ટમાં આગ લાગેલી છે. અવોઇડ ટ્રાવેલિંગ ટુવર્ડ્સ ધીસ એરિયા અનનેસેસરીલી, કે આ એરિયામાં તમે જરૂર ન હોય તો ટ્રાવેલ ન કરતા. અનલેસ યુ વોન્ટ ટુ જોઈન અસ ઇન વોલન્ટિયરિંગ ફોર રેસ્ક્યુ ઓપરેશન, કે જો તમે અમારા રેસ્ક્યુ ઓપરેશનમાં આવવાના હો તો વેલકમ. અમે જે અત્યારે ઓપરેશન કરી રહ્યા છીએ, બચાવ કાર્ય કરી રહ્યા છીએ, એમાં તમે જોઈન થવું હોય તો તમે અમારી સાથે જોઈન થઈ શકો છો, અધરવાઇઝ અહીંયા આવતા નહીં. તો
તો હુ ઇઝ ધ બેસ્ટ? યસ, જર્નાલિસ્ટ સી ઇઝ ધ બેસ્ટ. એના 3 માર્ક. અને બી ટીક કરો તો 2 માર્ક. એ ટીક કરો તો 1 માર્ક. ક્વેશ્ચન નંબર 24. વરુણ ઇઝ વર્કિંગ ઇન અ કંપની that produces fabric from plastic waste. પ્લાસ્ટિકના વેસ્ટમાંથી ફેબ્રિક બનાવે એવી કંપનીમાં વરુણ કામ કરી રહ્યો છે. હી ટ્રાઇઝ ડિઝાઇનિંગ અ ન્યૂ ફેબ્રિક. એ નવું ફેબ્રિક ડિઝાઇન કરવાની ટ્રાય કરે છે. ધેટ કેન બી યુઝડ ઇન્સ્ટેડ ઓફ લેધર ફોર મેકિંગ બેગ્સ. એવું ફેબ્રિક બનાવવાની ટ્રાય કરે છે કે જે લેધરના બદલે યુઝ કરી શકાય. However, due to low budget, બજેટ ઓછું છે, ઇટ ઇઝ નોટ રિલીઝડ ઇન ધ માર્કેટ. એ માર્કેટની અંદર એને રિલીઝ કરી શકતા નથી, વેચી શકતા નથી. If Varun was focused on building this his tree of success, what fruits would we have focused on? જો એ ટ્રી ઓફ સક્સેસમાં એને આપણે સેટ કરીએ તો એ કયું સેન્ટેન્સ એના માટે એપ્લિકેબલ છે? ધ ઓપોર્ચ્યુનિટી ટુ ગેટ રેકોગ્નાઇઝડ એન્ડ એપ્રિશિએટેડ બાય ધ મેનેજમેન્ટ. હવે આ સિચ્યુએશન છે એમાં શું થશે કે મેનેજમેન્ટની એપ્રિશિએટ કરશે એના કામને. ગેટિંગ અ હાયર ચાન્સ ટુ લીડ ધ પ્રોડક્શન ઓફ ધીસ ન્યૂ ફેબ્રિક વેન એવર ધ કંપની વુડ હેવ ધ બજેટ ફોર ઇટ. કે જ્યારે પણ કંપની પાસે બજેટ હશે ત્યારે એને આ કામ સોંપવામાં આવશે અને એને લીડ કરશે. અને ત્રીજું, ડેવલપિંગ અ ન્યૂ સ્કિલ હી લર્ન્ડ ડ્યુરિંગ ધ પ્રોજેક્ટ ટુ કન્ટ્રીબ્યુટ ધ ગ્રોથ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન. કંપનીના ગ્રોથ માટે કંઈક નવું શીખશે અને કંપનીનો ગ્રોથ કરશે. સો સી વિલ ગેટ 3 માર્ક્સ, બી યુ વિલ ગેટ 2 માર્ક એન્ડ એ યુ વિલ ગેટ સિંગલ માર્ક. ક્વેશ્ચન નંબર 25. વિચ ઓફ ધ ફોલોઈંગ કુડ બી અ ક્રિએટર રિસ્પોન્સ વાઇલ લુકિંગ ફોર અ જોબ? જોબ શોધતા હોય એના માટે ક્રિએટર રિસ્પોન્સ કયો છે? એ, આઈ વુડ ટેક રિસ્પોન્સિબિલિટી ફોર ફાઇન્ડિંગ ન્યૂ વેઝ ટુ રીચ આઉટ ટુ એમ્પ્લોયર્સ એન્ડ બિલ્ડ માય કેપેબિલિટીઝ ટુ બીકમ ધ બેસ્ટ પોટેન્શિયલ કેન્ડિડેટ ફોર ધ જોબ. હવે હું જવાબદારી લઈશ, મારે નોકરી શોધવાની છે, તો હું નવા નવા એમ્પ્લોયર જે નોકરી આપતા હોય એને શોધીશ અને મારી કેપેબિલિટીને બિલ્ડ કરીશ અને ધ બેસ્ટ પોટેન્શિયલ કેન્ડિડેટ ફોર ધ જોબ, જોબ માટેનો હું સૌથી વધારે સુટેબલ કેન્ડિડેટ બનું એના માટેનો પ્રયાસ કરીશ. નંબર 1. નંબર 2, આઈ વુડ વેઇટ ફોર ધ કન્ડિશન ઇન ધ જોબ માર્કેટ. હું વેઇટ કરીશ કે જોબ માર્કેટમાં જે છે જોબની કન્ડિશન સુધરે, ટુ ઇમ્પ્રુવ એન્ડ ધેન રીચ આઉટ ટુ એમ્પ્લોયર્સ થ્રુ માય નેટવર્ક ટુ સી ઇફ ધેર ઇઝ એનીથિંગ ઓપનિંગ. એટલે વેઇટ કરીશ કે માર્કેટમાં ડિપ્લોમા એન્જિનિયરની ડિમાન્ડ ઊભી થાય અને પછી જેને ડિપ્લોમા એન્જિનિયરની જરૂરત હશે ત્યાં હું પહોંચી અને નોકરી માટે એપ્લિકેશન કરીશ. આ બીજું. અને ત્રીજું, એ ડિપ્લોમા નથી, ખાલી એક્ઝામ્પલ લીધું છે. આઈ વુડ એપ્લાય ફોર ઈચ એન્ડ એવરી જોબ. હું દરેક જોબમાં એપ્લિકેશન કરી દઈશ, જ્યારે આવે એટલે સીધું એપ્લાય કરી દેવાનું. બીકોઝ આઈ મે ગેટ અ કોલ બેક ફ્રોમ એનીવેર એન્ડ ગેટ સિલેક્ટેડ. બધી જગ્યાએ એપ્લાય કરો એટલે ક્યાંકથી તો જોબ મળી જશે એવું હું વિચારું છું. તો આમાંથી ક્રિએટર રિસ્પોન્સ કયો કહેવાય? યસ, એ ઇઝ ધ ક્રિએટર રિસ્પોન્સ. હું પોતાને કેપેબિલિટી સુધારીશ, બેસ્ટ પોટેન્શિયલ કેન્ડિડેટ બનીશ જોબ માટેનો અને પછી મારા માટે એ જોબ છે એ ઓટોમેટિકલી ક્રિએટ થશે. એના 3 માર્ક, સીના 2 માર્ક અને એના 1 માર્ક. વેઇટ કરવાની જરૂર નથી. વેઇટ કરો એટલે ક્યારેય એ આ ટાઈમ આવવાનું જ નથી. યુ સ્ટાર્ટ ધ વર્ક, ઇમ્પ્રુવ યોર સેલ્ફ. મિત્રો 26, 27, 28 ને 29 4 ક્વેશ્ચન બાકી છે. લીના બિલોંગ્સ ટુ અ ફેમિલી ઓફ ફાર્મર્સ હુ આર એક્સપર્ટ્સ ઇન ફાર્મિંગ. ખેતીવાડીમાં એક્સપર્ટ છે લીના. સી ડિસાઇડ્સ ટુ પરસ્યુ હિઝ કેરિયર ઇન એગ્રીકલ્ચર. એને ખેતીવાડીમાં પોતાનું કેરિયર બનાવવાનું છે. એઝ એન એન્ટરપ્રેન્યોર, વોટ ઇઝ ધ મોસ્ટ કન્ટ્રીબ્યુટિવ પોસિબિલિટી ઓપન ટુ હર? એન્ટરપ્રેન્યોર તરીકે આ બધામાંથી સૌથી વધારે મોસ્ટ કન્ટ્રીબ્યુટિવ પોસિબિલિટી કઈ છે? શી કુડ સેટઅપ રૂરલ કેમ્પ્સ ફોર ટુરિસ્ટ ઓન ધેર ફાર્મ વેન એવર પોસિબલ. કે પોતાના એ રૂરલ કેમ્પનું આયોજન કરે, બનાવે કે જેથી કરીને ટુરિસ્ટ છે એ ત્યાં આવે. શી કુડ ક્રિએટ અ ફાર્મ ટુ હોમ. એક એવું નવું સાહસ શરૂ કરે કે જેનું નામ આપે ફાર્મ ટુ હોમ. એવી ચેનલ શરૂ કરે that provide quality products to customers from her farm. એટલે પોતાની ખેતરમાંથી ડાયરેક્ટલી ક્વોલિટી પ્રોડક્ટ લોકોને મળે એના માટે ફાર્મ ટુ હોમ એવું એક ચેનલ સ્ટાર્ટ કરી કે ત્યાં લોકો આવે અને ટુરિસ્ટ પણ આવે, ત્યાં ફરવા પણ આવે અને પોતું ખરીદીને પણ જાય. She could build a business which provide employment to local farmers while also providing customers with a range of quality products from farms in the area. એ પોતાનો બિઝનેસ પણ શરૂ કરી શકે, લોકલ ફાર્મર્સ છે એ લોકોને જોબ પણ મળી શકે અને કસ્ટમરને ક્વોલિટી પ્રોડક્ટ પણ મળે. ત્રણને ફાયદો થાય. સો સી ઇઝ ધ પરફેક્ટ ઓપ્શન. તો સી ટીક કરશો તો એના 3 માર્ક મળશે, બી ટીક કરશો તો 2 માર્ક્સ અને એ ટીક કરો તો 1 માર્ક. રાઈટ. ક્વેશ્ચન નંબર 17. મનપ્રીત
and his friends are hosting a waste disposal awareness campaign. મનપ્રીત નામનો એક વ્યક્તિ છે અને એના મિત્રો છે, એને એક વેસ્ટ ડિસ્પોઝલ અવેરનેસ કેમ્પેન એના એરિયામાં શરૂ કરે છે. ઇફ they were expanding their power to contribute through their role, what goal would they focus on? હવે ત્રણમાંથી કયું સેન્ટેન્સ જે છે એની અંદર પાવર ટુ કન્ટ્રીબ્યુટ આવે છે? પેલું, ensure people understanding the ideas of waste disposal and its importance. લોકોને વેસ્ટ ડિસ્પોઝલનો આઈડિયા જે છે એ સમજાય અને એનું મહત્વ સમજાય. સ્પ્રેડ ધ આઈડિયા ઓફ ધેર કેમ્પેઇન એઝ મેની પીપલ એઝ પોસિબલ. વધુમાં વધુ લોકો સુધી વેસ્ટ ડિસ્પોઝલનો આઈડિયા પહોંચે, એની કેમ્પેઇનનો આઈડિયા પહોંચે કે અમે આ કેમ્પેઇન કરી રહ્યા છીએ. ગેઇન પબ્લિસિટી એન્ડ ગેટ મોર ઓપોર્ચ્યુનિટી ટુ ઓર્ગેનાઇઝ સચ ઇવેન્ટ. એક પબ્લિસિટી મળે અને આવી ઇવેન્ટ વધારે ને વધારે કરી શકે એના માટેની તકો મળે. તો પબ્લિસિટી એ ક્યારેય પાવર ટુ કન્ટ્રીબ્યુટની અંદર આવે નહીં. એટલે સી તો નહીં જ આવે. સૌથી વધારે સારું આવશે એ, એન્શ્યોર ધ પીપલ અન્ડરસ્ટેન્ડ ધ આઈડિયા ઓફ વેસ્ટ ડિસ્પોઝલ એન્ડ ઇટ્સ ઇમ્પોર્ટન્સ. લોકોને સમજાવે કે વેસ્ટ ડિસ્પોઝલથી શું થાય છે, એનું મહત્વ શું છે. અને બીજું આવશે બી, સ્પ્રેડ. એના 2 માર્ક, આનો 1 માર્ક. 3, 2, 1. પ્રતિક વોન્ટ્સ ટુ સ્પીક કોન્ફિડન્ટલી અબાઉટ પોલિટિક્સ ઇન ફ્રન્ટ ઓફ પીપલ. પ્રતિક છે એને લોકોની સામે પોલિટિક્સ વિશે બોલવું છે, આમ કોન્ફિડન્સથી, આત્મવિશ્વાસથી લોકોની સામે પોલિટિક્સ વિશે બોલવું છે. વોટ ઇઝ ધ મોસ્ટ કન્ટ્રીબ્યુટિવ એપ્રોચ ધેટ હી કેન એડપ્ટ. હવે એને આમ કરવું હોય તો શું કરવું જોઈએ? નંબર એ, હી મેક્સ શ્યોર ધેટ હી લર્ન્સ ઇનફ અબાઉટ પોલિટિક્સ. એ પોલિટિક્સ વિશે શીખે, એના વિશે અભ્યાસ કરે. નંબર 2, પી, હી લર્ન્સ પબ્લિક સ્પીકિંગ સ્કિલ્સ ટુ બીકમ કોન્ફિડન્ટ. એક આત્મવિશ્વાસ વધારવા માટે પબ્લિક સ્પીકિંગ સ્કિલ છે એ ડેવલપ કરે. એન્ડ નંબર 3, he takes the effort to understand different perspectives in politics to be able to speak knowledgeably. કે પોલિટિક્સના અલગ અલગ પર્સ્પેક્ટિવ છે એ સમજવાનો પ્રયાસ કરે કે જેથી કરીને એના વિશે એ બોલી શકે. ઓબ્વિયસલી પેલું આ આવશે સી ટીક કરશો તો એના 3 માર્ક આવશે, કારણ કે એને પેલા એનો પર્સ્પેક્ટિવ સમજવાનો છે પોલિટિક્સનો. એનો બેઝ જો સમજેલો હશે then he will be able to speak anywhere. અને એ ટીક કરશો તો 2 માર્ક, 3, અને બી ટીક કરશો તો 1 માર્ક. રાઈટ. નાઉ લાસ્ટ ક્વેશ્ચન, પૂજાનો ક્વેશ્ચન છે. Apuja, a new trainee, has to start a digital marketing project in her field work. એને ડિજિટલ માર્કેટિંગનું કામ આપવાનું છે in the first week at his work. It is a completely new area for her. હવે એના માટે બિલકુલ નવું ક્ષેત્ર છે. And she doesn't have any experience or expertise in it. એમાં એની પાસે કોઈ નોલેજ નથી કે આવડત નથી. As a contributor, what is she most likely to think? હવે કોન્ટ્રીબ્યુટર તરીકે એને શું વિચારવું જોઈએ? અહીંયા 3 ઓપ્શન આપેલા છે. માય એક્સપિરિયન્સ ઇઝ ઇન સોફ્ટવેર ડેવલપમેન્ટ. મારો અનુભવ છે એ સોફ્ટવેર ડેવલપમેન્ટમાં છે. આઈ ડોન્ટ નો હાઉ ટુ ગો અબાઉટ ધીસ પ્રોજેક્ટ. હવે આમાં કેવી રીતે આગળ વધવું એ મને આવડતું નથી. તો આવો ઓપ્શન તો ન જ ચાલે. કોન્ટ્રીબ્યુટર માટે આવું સેન્ટેન્સ હોય જ નહીં. એટલે બી અને સી માંથી કોઈ હશે. બી અને સી માંથી સારું કયું છે એ આપણે સિલેક્ટ કરવાનું છે. બી, આઈ ડોન્ટ નો એનીથિંગ અબાઉટ ડિજિટલ માર્કેટિંગ. મને ડિજિટલ માર્કેટિંગ વિશે કાંઈ ખબર નથી. આઈ વિલ ડુ માય ઓન રિસર્ચ ફર્સ્ટ. હું મારી રીતે કંઈક પહેલા સંશોધન કરીશ. એન્ડ એઝ આઈ સ્ટાર્ટ ધ પ્રોજેક્ટ આઈ વિલ કીપ ટ્રાઇંગ ટુ સી વિચ મેથડ્સ વર્ક ફોર ધ ક્લાયન્ટ એન્ડ એન્ડ યુઝર્સ. એક વખત હું શરૂ કરીશ, પછી એમાંથી બધા અલગ અલગ રસ્તાઓ શોધીશ કે મારા જે ક્લાયન્ટ છે અને એના એન્ડ યુઝર છે એ લોકોને કઈ મેથડ બેસ્ટ સુટેબલ હશે. અને સી, આઈ નીડ સમવન હુ હેઝ એક્સપિરિયન્સ ઇન ધીસ સબ્જેક્ટ ટુ એક્સપ્લેન વોટ નીડ્સ ટુ બી ડન. હું કઈ એવા વ્યક્તિને શોધીશ કે જેની પાસે અનુભવ છે અને આમાં શું કરવાની જરૂર છે એના વિશે અભ્યાસ કરીશ. ધીસ વિલ હેલ્પ મી ગેટ સ્ટાર્ટેડ. એનાથી મને કામ કરવામાં સરળતા રહેશે. એન્ડ ગીવ સમ ડિરેક્શન એઝ ટુ હાઉ ટુ ગો અબાઉટ ઇટ. અને એના પછી મને એનું ડાયરેક્શન મળશે. મિત્રો, આ ક્વેશ્ચનની અંદર બી અને સી બંને સ્યુટેબલ છે. એટલે કેટલીક વાર એવું લાગે કે બી છે વધારે સારું છે, સી ઓછું સારું છે. ક્યારેક એવું લાગે કે સી સારું છે, બી ઓછું સારું છે. આપણે ટીક કરીએ સી એના 3 માર્ક અને બી છે એના 2 માર્ક. ક્યારેક કોઈ એવું પણ ટીક કરી શકે કે બી છે એના 3 માર્ક અને સી છે એના 2 માર્ક. સો દેટ ડિપેન્ડ્સ અપોન ધ સાયકોલોજી ઓફ અ પર્સન. તો મિત્રો, અહીંયા નીચે જે બોક્સ આપેલા છે એની અંદર કન્ટ્રીબ્યુટર પર્સનાલિટી ડેવલપમેન્ટ એ સબ્જેક્ટ જે છે
એના મોસ્ટ એમપી ક્વેશ્ચન અને ટોપિક છે સમજાવેલા છે, એનો અભ્યાસ તમે કરી શકો છો. તો આ રીતે તમે અભ્યાસ કરતા રહેજો. ફરી પાછા મળીશું કોઈ નવા વિડીયો સાથે.